ને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે, કાં વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે। આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી વધી ગઈ છે, ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે, ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તબંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં ઘણા પ્રસંગોપાત મન દુઃખ થતા હોય છે। કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય, કોઈકના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ, નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે। આ ના થાય એના માટે કરીને અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મિટિંગનું આયોજન કર્યું છે। ઘણા રીત રિવાજ પ્રમાણે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, ધારો કે લગ્નમાં જે ઓઢામણા પ્રથા છે, હવે ઓઢામણા પ્રથા શું છે કે પહેલા જૂના જમાનામાં જે રાખતા કે બેન દીકરી કોઈ આવે તો એને ઓઢામણું આપો સારું લાગે, પણ હવે ઘણીવાર ઓઢામણામાં સાડી પાછળ કે જે ધોતિયું કે આપણે પેન્ટ પીસ આપીએ છીએ તો એ ઘણા 100-200 રૂપિયાના આપણે આપતા હોઈએ છીએ અને એ ક્યાંય ઉપયોગ થતો નથી હોતો। ઘણીવાર અહીંયાથી ઓઢામણું આપી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ઓઢામણું જતું હોય, એટલે એ ઓઢામણા પ્રથા બંધ કરવી, વાસણ પ્રથા બંધ કરવી, જરૂરિયાત પ્રમાણે દીકરીને જેટલું જરૂર હોય એટલું વાસણ પત્તા ગણગણી આપે અને જે સમાજમાં જે આપવાની પ્રથા છે એ તો રોકડું આપે અથવા એને ફિક્સ ડિપોઝિટ કરાવીને આપે એના મધર ફાધર તરફથી, તો એ ભવિષ્યમાં એના બાળકોના શિક્ષણ માટે વપરાય। એટલે એ જે ખોટી પ્રથાઓ છે જેનો અત્યારે આ જમાના પ્રમાણે જરૂરિયાત નથી એવી પ્રથાઓ ખોટી બંધ કરવાની, એટલે ખાસ તો ઓઢામણા પ્રથા અને વાસણ પ્રથા જે એના ઉપર અમારું ફોકસ છે। બીજું કે જે મરણ પાછળ જે ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે, જમણવાર અને જલા ને બધું કરવામાં આવે છે, એની જરૂરિયાત નથી।